નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। સીજેપીનું એલાન, અમારી માંગણીઓ સ્વીકારવામાં આવી, આંદોલન હવે પૂર્ણ, પ્રદર્શનકારીઓને પોતપોતાના ઘરે જવા અપીલ। કાદવમાં ફસાયા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, વરસાદી અસરગ્રસ્તોની મુલાકાત દરમિયાન સ્થાનિકોએ કરી મદદ। કોકરોચ જનતા પાર્ટીએ આંદોલનના પૂર્ણ કરવાની કરી જાહેરાત, સરકારે માની લીધી બાકીની 2 માંગણીઓ। રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની તૈયારી, અંબાલાલ પટેલના મતે ગુજરાતના આ વિસ્તારમાં 15 થી 20 ઇંચ વરસાદ ખાબકશે। અમદાવાદ બાવળા હાઈવે પર વરસાદી તાંડવ, દેવ ધોલેરા પાસે કાર પાણીમાં તણાઈ, 5 લોકોનો આબાદ બચાવ। 26 જુલાઈનું હવામાન, આજે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ। તમામ એફઆઈઆર રદ થશે, મૃતક વિદ્યાર્થીઓના પરિવારને મળશે 1-1 કરોડ, સરકાર અને સીજીપી વચ્ચે બની સહમતિ। જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં 400 ગુનેગારો જોવા મળ્યા, દિલ્હી પોલીસે કર્યો મોટો ખુલાસો। એઆઈનો દુરુપયોગ સહન નહીં થાય, નકલી વિડીયો પર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ગુસ્સે, એફઆઈઆર દાખલ। અમદાવાદમાં અંદાજે 4000 કાર અને 12000થી વધુ ટુ વ્હીલરો વરસાદી પાણીમાં ગરકાવ, વીમા કંપનીઓ અને ડીલરોની ઉઘાડી લૂંટ। હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। અમરેલી અમદાવાદ એસટી બસને અકસ્માત, ચાલુ બસે ડ્રાઈવરની તબિયત લથડતા બસ ખાડામાં ખાબકી, થાંભલાએ બચાવ્યો, મોટો અકસ્માત। જીપીએસસીનો મોટો નિર્ણય, રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ। ભારે વરસાદની પરિસ્થિતિમાં નાગરિકોને અગવડ ન પડે તે માટે યુદ્ધના ધોરણે આવશ્યક એવા તમામ પગલાં લેવા અમિત શાહની વહીવટી તંત્રને સૂચના। ગુજરાતમાં 54 દિવસમાં 46% વરસાદ છતાં ડેમોમાં જીવન, જળ સંગ્રહ માત્ર 51.63%, ડેમોની વાસ્તવિક સ્થિતિના ચોંકાવનારા આંકડા। અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં ખાબકશે 15 થી 20 ઇંચ વરસાદ, અપાયું એલર્ટ। ખેડા માતરમાં વરસાદી પાણીથી તારાજી, 6200 વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ। દેશમાં વરસાદનો કહેર, અસમ, જમ્મુ કાશ્મીર અને નાગાલેન્ડમાં પૂર, ભૂસ્ખલનથી 77ના મોત, લાખો લોકો પ્રભાવિત। જંતર મંતર પર સીજેપીના પ્રદર્શનમાં હિંસા, 118થી વધુ પોલીસકર્મી ઘાયલ, 70 પ્રદર્શનકારીઓની અટકાયત। અમદાવાદ વિરમગામ અને માંડલમાં 18 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ, 2000 લોકોનું સ્થળાંતર। આપ ગુજરાત ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા, આ જેડ જેનની જીત છે, યુવાનો ધારે તો બધું કરી શકે। ગુજરાતમાં મેઘતાંડવ, અમદાવાદ રાજકોટ હાઈવે બંધ, ધોલેરા એક્સપ્રેસ વે પર ડાયવર્ઝન, પૂરના કારણે 31 લોકોના મોત। ગુજરાતમાં દિલ્હીવાળી કરવાની આપના નેતાની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, આંદોલન પાછળ મોટા ષડયંત્રનો ખુલાસો। સરકારે ખૂબ સારું કામ કર્યું, અભિજીત દીપકેની માતાએ મોદી સરકારનો માન્યો આભાર, જીતને દીકરાની સૌથી મોટી સિદ્ધિ ગણાવી। મહેસાણામાં સતત વરસાદથી રંજનના ઢાળ પાસે કાર પર વૃક્ષ ધરાશાયી, મોટી જાનહાની ટળી। ધરોઈ ડેમમાં ચોમાસાની પ્રથમ નવા નીરની આવક, 486 ક્યુસેક પાણીની એન્ટ્રીથી જળ સપાટી 605.09 ફૂટે પહોંચી। પોરબંદરની કેબી જોશી હાઈસ્કૂલમાં ભીના સૂકા કચરાના યોગ્ય નિકાસ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું।
નીટ પેપર લીક મામલે સરકારનો મોટો નિર્ણય, NTA માંથી 47 અધિકારીઓને કરાયા બરતરફ. ભરૂચ ખાડીના બ્રિજ પરથી ટ્રક ખાબકતા ચાલકનું મોત. થોળમાં ભારે વરસાદ વચ્ચે દિવાલ ધરાશાયી, કાટમાળ નીચે દબાઈ દંપતીનું કરુણ મોત. મેઘકહેરથી ભારે હાલાકી, કાચા મકાનોથી લઈને બજારો અને બેંક સુધી બધું જ તબાહ. દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારથી કરોડોનું નુકસાન. પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધ તણાવથી શિપિંગ ભાડા બમણા, ભારતીય નિકાસકારો અને વેપાર ક્ષેત્રે મોટું સંકટ. પાટણ સાંતલપુરમાં પૂર વચ્ચે કલેક્ટર પ્રશાંત ઝીલવા દોડ્યા. 3 દિવસથી ફસાયેલા 50 પરિવારોનું રેસ્ક્યુ. ડોનાલ્ડ ટ્રમ્પની રશિયા ચીનને ખુલ્લી ધમકી, જો યુદ્ધમાં ઈરાનનો સાથ આપ્યો તો પરિણામ ખરાબ આવશે. યુક્રેને રશિયાની અંદર 1200 કિમી દૂર કરી ડીપ સ્ટ્રાઇક, મચાવી ભારે તબાહી. અમદાવાદમાં ગુરુવારે વરસેલો રેકોર્ડ બ્રેક વરસાદ, અત્યાર સુધીના ઇતિહાસમાં 100થી વખતનો વરસાદ. રાજ્યભરમાં કુલ 648 રસ્તા બંધ થતા અનેક જિલ્લાઓમાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે 3 નેશનલ હાઈવે તેમજ 30 સ્ટેટ હાઈવે હાલ બંધ છે. અનેક ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પણ ધોવાઈ જતા અથવા પાણીમાં ગરકાવ થતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.